ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ વ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા વ્લોગની અંદર. તો આપનો દિન શુભમય અને મંગલમય રહે એવી શુભકામનાઓ સાથે આજના વ્લોગની શરૂઆત કરીએ. મિત્રો આજે વિચાર છે ભરેલા રીંગણા બનાવવાનો. તો એના માટે છે ને મસાલો કંઈક યુનિક બનાવવાનો વિચાર છે, એટલે એના માટે મેં છે ને એક ગોપાલની કોથળી લઈ લીધી છે, સેવ લઈ લીધી છે. ચણાના લોટનો ઉપયોગ નહીં કરું, સેવનો કરીશ ફોર સમથિંગ ડિફરન્ટ ટેસ્ટ. બી લઈ લીધા છે, ધોઈ લીધા છે, બધો મસાલો લઈ લીધો છે, લસણ લઈ લીધું છે અને એક્સ્ટ્રા જે કંઈ પણ યાદ આવશે એ આપણે હજી નાખીશું, જેમ કે નમક પણ લઈ લીધું છે. તો હવે આ બધી વસ્તુ આમાં નાખી અને પછી એને ગ્રાઇન્ડ કરી લઉં. તો મિત્રો મસ્ત મજાનો મસાલો ક્રશ થઈ ગયો છે. બહુ જ મસ્ત સ્મેલ આવે છે, એકદમ મસ્ત સ્મેલ આવે છે. આમ વાત પૂછોમાં યાર, સ્મેલ તો હું તમને ફીલ ના કરાવી શકું વિડીયોમાં, બાકી એક નંબર સ્મેલ આવે છે. હવે આ મસાલો આપણે રીંગણમાં ભરીને રીંગણને રેડી કરવાના છે. તો મિત્રો એ મસ્ત મજાના બેબી રીંગણ લઈ લીધા છે અને બધા રીંગણના સરસ મજાના ક્લીન કરી અને આ રીતે ચીરિયા કરી લીધા છે અંદર ભરવા માટે થઈને. અહીંયા અંદર મસાલો ભરી લઈએ હવે, અને બહુ મસ્ત ટેસ્ટી યમી શાક બનાવવાનું છે, તો કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો સરસ મજાના બધા રીંગણા ભરી લીધા છે. તો મિત્રો શાક વઘારવા માટે થઈને ટોટલી તૈયારી કરી લીધી છે. ટમેટાની પ્યોરી બનાવી લીધી છે, અહીંયા ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે, તલ લઈ લીધા છે, મસાલો તો એક્સ્ટ્રા પડ્યો છે, નમક છે, બધા મસાલાઓ છે. આ થોડી આપણે મસાલો જે ભર્યો છે રીંગણામાં એ રાખ્યો છે થોડોક વઘાર માટે. તો તમામ તૈયારી થઈ ગઈ છે અને તેલ પણ મૂકી દીધું છે. તો હવે જોઈએ વઘાર. મિત્રો તેલ આવી ગયું છે. હવે એમાં રાઈ, જીરું, હિંગ, નાખી અને હવે આમાં આપણે નાખી લઈએ ડુંગળી. સરસ મજાની ઝીણી ઝીણી સમારેલી ડુંગળી અને લસણ નાખી દીધું છે. હવે એને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો મસ્ત લાઇટ બ્રાઉન કલર લઈ લીધો છે ડુંગળીએ. હવે એમાં આપણે નાખી દઈશું ટમેટાની પ્યોરી. સરસ મજાની ટમેટાની પ્યોરી એડ કરી દીધી છે. હવે થોડીક વાર એને ચડવા દઈશું, પછી આપણે એમાં નાખીશું બધા મસાલા. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાની ટમેટાની પ્યુરી છે એ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં હું બધા મસાલા ઉમેરી દઉં. તો સૌથી પહેલા લઈ લીધી છે હળદર, પછી છે ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, વેરી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લાલ મરચું પાવડર, ત્યારબાદ આપણે નાખીશું એમાં નમક. નમક બહુ જ ધ્યાન રાખીને નાખવાનું આમાં, કારણ કે આપણે મસાલો ભર્યો છે એમાં પણ નમક હોય, સેવમાં પણ નમક હોય, એટલે એ મુજબ નમક નાખીશું. ત્યારબાદ થોડો લિટલ બીટ એવરેસ્ટ કિચન કિંગ મસાલો, ઓકે, અને થોડા નાખીશું તલ. હવે આ ગ્રેવીને આપણે મિક્સ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો મજાનો રેડ કલર આવી ગયો છે ગ્રેવીમાં. હવે થોડી વાર આપણે ગ્રેવીને ચડવા દઈશું. ભરેલા રીંગણાનો આપણે જે મસાલો બનાવ્યો હતો ભરવા માટેનો, એ મસાલો પણ મેં એડ કરી દીધો છે. હવે એને બરાબર મિક્સ કરી લઈએ, હલાવી લઈએ.
એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ છે, મસ્ત મજાની. આહાહાહા, સુગંધ આવે છે એક નંબર. અને મસ્ત મજાની ગ્રેવી બની ગઈ છે યાર. હવે આપણે આમાં છે ને રીંગણ એડ કરવાના છે. તો મિત્રો આમાં રીંગણ એડ કરી દીધા છે. હવે પાણી નાખી અને શાકને ચડવા દેવાનું છે. તો મસ્ત મજાના રીંગણ એડ કરીને પાણી પણ એડ કરી દીધું છે અને સરસ મજાની સફિશિયન્ટ ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકી દઈશું અને સરસ મજાનું ચડવા દઈશું. નજારો તો જોવો તમે શાકનો યાર, એક નંબર ચડે છે. ચડવા દેવાનું છે બસ મસ્ત. ભાઈ તમે બધા વિચારતા હશો કે આ 2 જણા ખાવાવાળા ને તપેલું એક શાકાનું શું કરવું હશે, પણ ના, એવું નથી. પપ્પાને ભાવે તીખું ને લસણવાળું સરસ ભરેલા રીંગણાનું શાક હોય તો પપ્પાને ભાવે, ભાઈને ભાવે. મમ્મીને તીખું તો ઓછું ભાવે, પણ તોય મમ્મી, ભાઈ, પપ્પા અને જયદીપ બધા માટે થઈને રીંગણનું શાક કર્યું છે. મને તો અમે રીંગણનું શાક નથી ખાવાનું, એટલે મારો પ્રશ્ન તો ઊભો જ છે હજી શું કરવું એમ. તો હવે કંઈક વિચારું કે મારા માટે શું કરવું. એટલે આ બધા માટે થઈને કર્યું છે, એટલે આટલું બધું રીંગણનું શાક કર્યું છે. મારા એક માટે થઈને કંઈક બનાવવાનું હવે વિચારવું પડશે. મિત્રો અહીંયા શાક ચડે છે અને અહીંયા આપણે આપણો શોર્ટકટ કરી લીધો છે. સરસ મજાના બટેકા બાફી લીધા છે. ગ્રેવી તો છે જ યાર રેડી. ગ્રેવી યાર મસ્ત ગ્રેવી વાળું બટેકાનું શાક ખાઈ લેશું આપણે. હવે સાહેબની રાહ છે, સાહેબ આવી જાય. હમણાં ભાઈને ફોન કરી દઉં, એ પણ આવી જાય, એટલે ત્યાં પણ મમ્મીને લોકો ટાઈમે જમી લે અને શાક આખું હમણાં કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવું કે કેવું એક નંબર શાક બન્યું છે. મિત્રો સરસ મજાનું શાક થઈ ગયું છે, મસ્ત રીંગણ ચડી પડી ગયા છે અને અહીંયા આપણે આપણો શોર્ટકટ પણ કરી લીધો છે. બટેકામાં ગ્રેવી નાખી એને પણ ઉકાળી લીધું છે. તો હવે આમાં ખાલી મેઇન એક જ વસ્તુ ઘટે છે, એ છે કોથમરી. વાવ, કેટલો સરસ લુક આવે છે. બહુ મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આમાં નાખી લીધું. હવે આપણે આપણા શાકમાં પણ કોથમરી નાખી લઈએ. કોથમરી તો સારી યાર, હેલ્ધી છે ખાવાની. તો મસ્ત મજાના 2 શાક બની ગયા છે, આ બટેકાનું ગ્રેવીવાળું અને આ રીંગણનું. તો યાર એક નંબર બન્યું છે, પણ આપણે નથી ખાવાનું. ભાઈ ગજબ થઈ ગયું. ઘીથી આખું નાઈ લીધું. એમાં એવું થયું કે કડેલી ખબર નહીં કેવી રીતના હાથમાંથી છટકી ગઈ ને, રોટલી કરતી હતી ને ઘી ચોપડવા માટે ઘી લીધું ને, તો કડેલી હાથમાંથી છટકી ગઈ ને, તો ખબર નહીં શું થયું, કેવી રીતના છટકી, આખું ઘી કડેલીમાંથી ઉડ્યું. મેં નાઈ લીધું, રસોડાએ નાઈ લીધું ઘીથી. એટલે કિચન ને બધું હજી માંડ ક્લીન કરી અને ફ્રી થઈ છું. ભાઈ આવી ગયા અને એ પણ મમ્મી પપ્પા અને ભાઈ માટે શાક પણ મોકલી દીધું છે. હવે જયદીપની રાહ છે, એ આવે એટલે જમી લઈએ અને પૂછવું પડશે ને કેવું બન્યું. એટલે જયદીપ આવે પછી આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. और ये देखिए साहब की एंट्री हो चुकी है. વાત છે તો સુગંધ છે ઘરમાં. सब्जी बब्जी तो एक खारी बनी हुई लगे है मैडम. यस, हेलो गाइस, कैसे हो आप सब लोग? आज आइए, आज हम खाने वाले कुछ अच्छा बढ़िया. तो हेलो भाइयों तथा बहनों तथा मित्रों तथा फ्रेंड्स तथा एवरीवन વડીલો એવરીવન હાલો બધે સરસ મજાનું શાક છે. સરસ મજાનું રીંગણાનું ગ્રેવી વાળું, ભરેલા રીંગણાનું બટેટાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. સાથે આપણે સ્વીટમાં શું છે ને, ઓલી થાબડી હતી. અમે ગયા હતા ને સાસણ, તે રસ્તામાં અમે આપણે કહ્યું કે કુતિયાણા પાસેથી થાબડી લીધી હતી. અને આપણા સ્પેશિયલ ખાખરા, દાબેલીના ખાખરા, દાબેલી વાળા છે. જુઓ, દાબેલી સ્લિમ બાઇટ. આ બધું હેલ્ધી ખાઈએ આપણે, કારણ કે આપણે હું જમવાની સાથે કંઈક કુચુર બુચુર જો એના વગર હાલે નહીં. અને મમ્મીએ સરસ મજાનો રોટલો મોકલો છે. હા, તો ચાલો મિત્રો આપણે હવે જમીએ. શરૂઆત કરીએ આપણે. મોટા પાણી બહુ આવે. રોટલા અને રીંગણાના ભરેલા શાકથી. ટેસ્ટી બન્યો, સ્પાઈસી અને જોરદાર બન્યો છે, સરસ મજાનો. તો વાંધો નહીં, એટલા માટે આપણે સાથે સ્વીટ લેશું થોડું.
બહુ ખરેખર સુપર બનાવ્યો છો મેડમ તમે. ધન્યવાદ. મજા આવી ગઈ હો ભાઈ, થેન્ક યુ. તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ, જમીએ ને થોડીક વાર પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો ખાઈ પીને ટેસ્ટડો મોજ આવી ગઈ. એવું સરસ મજાનું આપણે જઈમાં છીએ પેટ ભરીને. ઘરે ફોન કરી દીધો છે, ત્યાં પણ આજે થોડું સરસ મજાનું શાક મેડમે મોકલાવ્યું હતું, સરસ બન્યું હતું. એટલે તીખું બહુ હતું એટલે એમ થતું હતું ઘરે કોઈને તીખું લાગ્યું છે કે શું, પણ મમ્મીનો સામેથી ફોન આવ્યો અને કીધું કે બહુ મજા આવી, ખૂબ ભાવ્યું બધાને. એટલે ઘરે વાત થઈ ગઈ છે, બે છોકરીઓને વિડીયો કોલ કરી દીધો છે અને એની સાથે વાત થઈ ગઈ છે. હવે આ મેડમનું આપણે કામ પતે એટલે આ તો ઘર ખાલી ખાલી લાગે છે. બહુ મિસ કરી છે કિશુને ને મીતુને બેયને, કારણ કે મેં લોકો આટલા બધા ટાઈમથી બધા હારે હતા એટલે હવે બહુ અધૂરું લાગે છે ઘરમાં. અને બહુ મિસ થાય છે બે. મિસ થાય છે એટલા માટે આપણે વિડીયો કોલ કરીને ગાંડી આપણે વાત કરી લીધી ને. એટલે મિત્રો આવું છે, સમય જતાં વાર નથી લાગતો. ઘણો સમય સાથે રહ્યા, સાથે આટલો સમય વિતાવ્યો અને ઘણો સમય થઈ ગયો છે. સમય ઉપર કંઈક મેડમ ક્યારેક મજા આવે તો કવિતા લખી નાખશે. હમણાં તો તમે એ મૂકી દીધું લાગે. ક્યારેક લખાય કવિતા બવિતા યાર, પછી કંઈક તું ચાલુ કરી એમ. બહુ મસ્ત લખો, સુપર ફાઇન શબ્દોનો વળાંક દે. આહા, મોટા મોટા કવિઓ ટૂંકા પડે એવી શાયરી શબ્દોની એની રમઝટ હોય. ક્યારેક આપણે ફ્રી ઇસ્યુ ત્યારે બચાવશું તમને. આપણી પાસે જૂનું બધું યાદી સ્વરૂપે લખેલું પડ્યું છે મારી પાસે, એટલે ત્યારે વાત. તો મિત્રો આજના આપણા વ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ.